ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાગ્યા 10 સાડા 10 થયા અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને દુકાનમાં આપણે આવી ગયા છીએ. આપણે રૂટિન જે હતું એ આપણે કામકાજ બધું પતી ગયું. હવે આપણે નવરા થઈ ગયા છીએ. શું કહેવા મોદી, સાચું ખોટું? તો કાંઈ જોઈ લો, મસ્ત મજાનું શાક ભાજી. અને મારા પપ્પાના ભાઈબંધ આવ્યા બાપુ રમજી મંદિરના મંદિરમાં જે બાપુ છે ને એ આવ્યા એટલે એ બધા એક બેઠા. તો ગાઈસ હું ઘેર આવી ગયો છું. તો શું વાતો હે? તો ગાઈસ હું આવ્યા છું ઘરે રાઉન્ડ મારવા માટે. અમારા જીગલો તો બાઇક ને ચૂંથવા માંડ્યો હો. હે બધું પાજે ચમ હમો નહીં રહેતો. હે ખાલી રાઉન્ડ મારવા માટે. આજ તો હવાનું ઘરે આવ્યો નહીં. તો આવ્યો પાણી મેલ હું આવું. એ આનું કાઢ લીધું હે, કાઢ લે એટલે નવું મિલ જાય. ચાલો જીગલા પંચે કરી. તો ગાય તમારે વિયર પંચે કરે હે. તો ગાય હવે આપણે જઈએ દુકાને. તો ગાય આપણે દુકાને જઈને મળીએ. જય માતાજી. ગાઈસ હવે આપણે નાવા ધોવા માટે ઘરે આવી જાય છીએ અને હવે લઈ નાખીએ. મસ્ત ફ્રેશ થઈ ગઈએ. તો ગાઈસ વિવાને અમારા નંબર પ્લેટ તોડી નાખી બતાવીએ. તો ગાઈસ જોઈ લો, વિવાને અમારા બાઇકની નંબર પ્લેટ છે એ તોડી નાખી. એટલે તો ગાઈસ નંબર પ્લેટ કોઈ જગ્યાએ નાખતા હોય ઓરિજિનલ હારી તો કોમેન્ટ કરજો. નાખાવી પડશે કોમેન્ટ નંબર જે આગળનો 4 સીરીઝનો આંકડો અમે તૂટી ગયેલો. તો મિત્રો કોઈ આપણને આરટીઓ વાળી નંબર પ્લેટ નાખતા હોય તો કોમેન્ટ કરજો અને ફોન નંબર સેન્ડ કરજો તો મને ખબર પડે. જેથી કરીને ખબર પડે તો નવું લખાઈ દઈએ. ના મારે નાવું હોય તો કઈ નાવાનું મારે હવે ખાવાનું કંઈ. તો ગાઈસ લાલી મારા ઓલે પાણી કાઢે તો પાણી કાઢે એટલે આપણે નહીં નાખીએ. તો ગાઈસ નહીં બેન પછી મળીએ. જય માતાજી. તો ફાઇનલી ગાઈસ આપણે આવી જાય છીએ ખેતરમાં અને ખેતરમાં આવીને આપણે બેઠા છીએ અને લાલી પેલી બાજુ જઈ લાકડાઓ ભેગો કરવા. તો ગાઈસ હવે આપણે જવાનું એ સાઈડમાં, કારણ કે આપણે તો આ બાજુ ચમ બેઠા હતા તમને ખબર હે. કૂતરાને બાલે નાખ્યા અને કૂતરા તો ગાયબ થઈ ગયા ખાઈ. તો કૂતરા સ નહીં હાલ જતા રહે. પછી આપણે પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો કૂતરા હોત તો પાછું કૂતરો બતાવો તો કૂતરા તો સ નહીં. એ માટે હવે બેઠા છીએ ભાઈ. તો લલિત ટોકું પાડે એટલે આપણે જઈએ. લાકડા ભેગા થઈ જાય. તો ગાઈસ ઘરે જઈએ એટલે મળીએ. અને ગાઈસ આપણા એરંડા જોઈ લો. આપણા એરંડા આ આપણો શું કહેવાય રાયડો. તો ગાઈસ આપણો રાયડો છે. રાયડામાં કોઈ ઠાપ પડ્યો નહીં. જો નુકસાન. તો ગાઈસ રાયડામાં નુકસાન પડ્યું હોય તો શું કરવું? આમાં રાયડો કાઢી નાખીને હવે શું કરવું એ કોમેન્ટ કરજો. કહું તો જો કે આપણા બીજા ક્ષેત્રમાં આપણા મોટા ભાઈઓ આવ્યા જ છે પણ બધા કહું ભાઈ આવીને શું કરવાના? એના કરતાં કોઈક બીજું કંઈક વાળીએ વાવીએ આપણે, જેથી કરીને આપણા વેચાણ થાય અને આપણા હાથમાં પૈસા આવે એવું કંઈક કરીએ. તો આપણે હવે શું કરશું? નુકસાન તો થયું જ છે. હવે રાયડો કોઈ એટલો બધો નીકળ્યો નહીં. જો થોડો રાયડો નીકળ્યો બહાર. બધા પાળિયામાં થોડો નીકળ્યો. એકદમ કમ્પ્લીટ નીકળ્યો નહીં એક એમ. તો રાયડો બધો કમ્પ્લીટ નીકળ્યો હોય તો મજા આવત પણ નીકળ્યો નહીં. તો ગાઈસ મેન ફટકો આરે વાગ્યો, કારણ કે આપણો રાયડો જીવો નુકસાનમાં. એટલે મારા પપ્પા તો કંટાળ્યા કે હવે પોર આવતી કે ખેતી જ નહીં કરવી. આના કરતાં કે આપણે દુકાનમાં ધ્યાન પૂરું વાળી લઈએ દુકાન ચલાવીએ ગયા. બરાબર છે બધું. તો ગાઈસ હવે જુઓ બુલબુલ એને લાકડું ખખડાય તો બધું બિયાણો, પણ બિયાણો કોઈ નહીં. મને એવું લાગ્યું કે શું હોય એમ. તો ગાઈસ લલી આવે એટલે મળીએ. અને નુકસાન થયું છે એ તો હવે કોક કરશું, કોઈક બીજું કોઈક વાઈ દઈશું એટલે વાતર વાળી હાલશે.
તો મિત્રો મારે તમને એક વાત કરવી છે કે જે આપણો કોમેડી આપણો જે બ્લોગ બનાવીએ એમાં આપણે પેલી વસ્તુ નહીં મળતા કે આપણે કોઈક પોપટના અમુક નહીં સીન મળતા, એવું આપણે આવડતું નહીં. તો કોઈને આવડતું હોય તો મને શીખવાડજો, કારણ કે આપણને તો એટલું બધું કોઈ નોલેજ છે નહીં યુટ્યુબનું. તો આપણે બનાવી જઈએ, આપણે જે મહેનત થતી આપણે કરી જઈએ. પણ તમારામાં કોઈને થંબનેલ સારી બનાવતી આવડતું હોય તો મને કહેજો. આ તો મને જે આવડે છે એ હું બનાવું, બાકી મને એટલું બધું કોઈ ફાવતું નહીં. થંબનેલ બનાવતી નહીં ફાવતું, બાકી બીજું ફાવે. તો મિત્રો થંબનેલ સારી કોઈ બનાવતું હોય મને કહેજો. અને જે નહીં વચ્ચે વચ્ચે કોમેડી સીન્સ મળતા, કોમેડી સીન આવે ને, પોપટ આવે કે કોઈ પિક્ચરનું હસુંવાળું થોડું આમ કટિંગ આવે, તો એવું બધું મળતા હોય મને કહેજો. તો અને સપોર્ટ કરજો, જેથી કરીને હું એવા વિડીયો પણ વચ્ચે મેળવી શકું અને મજા આવે વિડીયો જોવાની. હું કંઈકના વિડીયો જોઉં, મને એમાં બહુ મજા આવે, કારણ કે એવું બધું મેળ્યું હોય ને એમાં વિડીયો જોવાનો રસ છે. અને આ એકલો શું હોય કે આપણે બોલતા હોય ને એમાં ઓછી મજા આવે. પણ જો કે આપણે એવું બધું મેળવીએ ને થોડું કોમેડી જેવું થઈ જાય. કોમેડી જેવું થાય ને તો શું હોય, પબ્લિકને જોવાની મજા આવે. તો ગાઈસ લલી વળી હવે જુઓ, તો ગાઈસ લલી વળી જો તો આ દેખાય જો જો આઈ તો ગાય લલી આવી જઈ છે લાકડા ભેગા કરી. આજે તો લાકડા આપણે લઈ જવા નહીં કરીએ, પણ જો કે ભેગા કરીને જ નાખવાના. બીજા લાકડા હતા આપણા લેબડાના, એ પત્તા હુકાઈ ગયા, આપણે ખંચેરવાના હતા પણ આપણે ખંચેરીએ કે નહીં. એટલે હવે લલી આવી તો આપણે શું મોડું થયું છે ખેતર બમ, કારણ કે 4 વાગે ખેતર આવ્યા, વળી પાછું 5 વાગે આપણે દુકાને જવાનું થાય, એટલે સેટિંગ આપણે ના થાય. હા તો કાંઈ લલી આવી જઈ છે. આજ તો આપણે કોઈ કામ થયું નહીં. શું કહેવું લલી, આપણે કોઈ કામ આજ થયું નહીં. તો મિત્રો જઈએ ઘરે, કારણ કે કોમ કોઈ થાય નહીં એટલે કશું મજા આવે નહીં. શું કહેવું લલી? તો કાંઈ લલી આવી દીધો ત્યાં જાઉં મોર થાય. હા અરે કોમ હા તો કહી દઉં ને. તો કાંઈ હવે ઘરે જઈએ છીએ, કારણ કે તમે સપોર્ટ નહીં કરતા એટલે હવે શું કંટાળો આવે. એટલે સપોર્ટ કરવા રાખો. કેવું લલી મારા ભાઈ, તમે સપોર્ટ કરશો ને તો ફૂલ 24 કલાકનો 24 મિનિટનો બ્લોગ બનશે. અને તમે સપોર્ટ કરશો તો લલી મારી હંગાત આવી જઈ છે. તો ફાઇનલી કાંઈ લલી મારી હંગાત આવી જાય તો બહુ મજા આવે ખેતરમાં. તો શું કહેવું લલી? રહેવા આવજો ને ખેતરમાં રહેવા આવવું, પણ એવું સેટિંગ જોવું. પૈસા નહીં તો કાંઈ પૈસા નહીં, હાલ બનાવી દો તો આપણે કરતો. પણ જે હા બધું પૈસાની તકલીફો જ છે. તો મને બધાને ખબર જ હશે કે કોઈના કોઈના જીવનમાં ગમે તે કોકનો કોક તો તકલીફ હોય જ છે. તો હવે આપણો પૈસાની જ મેટર છે. જે છે આપણે જો પૈસા હા નહીં, તમે સપોર્ટ કરો તો પૈસા આપણી જોડે જલ્દી હશે અને જલ્દી આપણું ઘર બનશે ખેતરમાં. તો બહુ મજા આવે ખેતરમાં રહેવાની. તો પણ હાલ તો આપણું સપનું સાકાર થાય એમ છે નહીં. મને નહીં લાગતું કે સાકાર થાય, કારણ કે સપોર્ટ મળતો નહીં એ પ્રમાણે બધી ખબર પડી જાય. સપોર્ટ મળતો નહીં, સપોર્ટ મળતો હોય ને તો આપણે બધું હોય, કારણ કે આપણે વ્યૂ કોઈ એટલા બધા આવતા હોય નહીં. મિનિમમ 50 હો આવા વ્યૂ આવે. તો મારા ભાઈ જેટલું બને ને એટલો વિડીયો શેર કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અને તમને ખબર તો પાકમાં નુકસાન થયું એ માટે મજા નહીં આવે. તો મળીએ આપણે ઘરે જઈને. તો ઘરે જવા નીકળી જઈએ આપણે. તો જય માતાજી. લલી તો આગળ જઈ છે, તો મળીએ આપણે ઘેર જઈને. જો લલી તો પહેલી બાદ આગળ જાય, તો લલી આગળ જાય છે. ગાય મોય પાછળ દઉં. તો આપણું બાઇક તો રોડ ઉપર મેલી જ છે, કારણ કે પેલું જે આપણા શેડા જોડે ખેતર હતું ને એ ખેતર પાયું હોય, એટલે ખેતરમાં હાલ ના હેડાય, કારણ કે વરિયાળી વાઈએ પછી દબાઈ જાય. એટલે આપણે પાયેલા ખેતરમાં ના હેડાય, કોકનો પાક બગાડે નહીં. એટલે આપણે કોઈનું નુકસાન કરવા માગતા નહીં. એટલે આપણે જો કે આપણો કાળાભાઈ ખેતર છે જ, આપણી વાર છે, તો આપણે આગળના ખેતરમાં જતા હતા. આપણે જઈને
બસ થઈને હું આપણે જઈએ તો બાઇક આપણે કાળભાઈ ખેતરમાં મળ્યું. તો ગાઈસ આપણે હવે ઘરે જઈને મળશું. જય માતાજી. ફાઇનલી ગાઈસ આપણે ખેતર જઈને આવી ગયા છીએ ઘરે. અને આ બાજુ લડી અંગાત આવી જઈએ અને આ બાજુ હું પેલી વાત તો બાલના ફુગ્ગાવાળો આવ્યો તે બાલ હાલી હવે ફુગ્ગા લે છે. તો મિત્રો હવે જઈએ દુકાને હાથ પગ ધોઈને. તો જય માતાજી. દુકાને જઈને મળશું. એટલે ગાઈસ 6:30 થયા. હવે થોડી ગ્રાહકી ઓછી થઈ. હવે આવા ગ્રાહકના આવવાનું ચાલુ જ છે. તો ગાઈસ તેલ દુકાન ચાલુ છે. તો ગાઈસ આપણે પછી મળીએ થોડી વાર પછી. તો ગાઈસ આપણે જન ઘણા સબસ્ક્રાઈબર આવ્યા તો આપણા વિડીયો જોવા જોઈ તું વિડીયો જોઈ હે હા જોવો તો ના આવે એટલે ગાઈસ મમ્મીને ખાઈ રહ્યા મા પપ્પા ખાઈને દુકાને જતા રહે અને મા અમે ખાય તો મમ્મી શું લઈ જાઉં બધું લઈ જવાનું. તો ગાઈસ આપણે દૂધ લઈ જઈએ આમાં તે મોય તો આવા ભાઈ તો ગાઈસ મારા વિવાનું બહુ હોય દૂધ ટોળાય લે અંદર તો ખાટલો ઢાળો જા. તો ગાઈસ લલિત ખાઈ રહી હે ને હવે મારે તો એકલા ખાવાનું ખાવાનું કો બંધ બાકી હે. તો ગાઈસ લલનજી હવે ખાવા તૈયારી કરે અને હું હવે ખાવા આવી જઉં ઘરે. ગાઈસ ફાઇનલી હોય તો જોઈ લો મરચું લઈ લીધું. મરચામાં નાખી રતલામી અને સિંગ ભજીયા. તો લેટ બી ખાવાનું નહીં લેટ મજા આવો બે જો અલબ. તો ગાઈસ માં અમીને ખેતર જાય મુખ ખાઈને આવી ગયો. તો ગાઈસ જશું મોબાઈલ જોવા. એ વેન જીસે બી મેલ દે મેલીન વાત હોય ફોન આલું ના આલું અત્યારે તો મેલ દો તમને. હા ફોટો વાળો વિડીયો કોમેડી જોવા. ફાઇનલી ગાઈસ દુકાન બંધ કરીને આવતા રહે. મમ્મીને છે તો જઈને આવતા રહે. હલો હવે તો હોઈ ગયો લલીને લલે બોલ કર હા મમ્મી નું કેવો ભાઈ પેલા હે ગુડ નાઇટ કે ગુડ મોર્નિંગ તમ કેમ કે યાર હા જશો ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ. તો ગાઈસ ગુડ નાઇટ. જય માતાજી. મળીએ કાલે નવો લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. તો જય માતાજી. ગુડ નાઇટ.